કાલ મેં તો એક વેફર મંગાવી દો મેં તો કે મમ્મી તારી પાસે પૈસા નથી મારે વેફર નથી ખાઈ જય માતાજી શું નામ છે તારું? હા સમીર. રોમા રોમા સમીર. ભગવાન ગોળા ગોચાસ તમને. તમારું નામ શું છે? જીયાબેન સોલંકી. જયાબેન સોલંકી. એટલે દેવી પૂજક કે પછી વાલ્મીકી? દેવી પૂજક. દેવી પૂજક. તારું શું નામ છે? સંદીપ. સમીર અને સંદીપ બે છોકરા. 3 વર્ષથી તો બહુ હેરાન થશે બાપા ગયા તીકડે બહુ પેલા અહીંયા રહેતી હતી. પછી હું છું અહીંયા બાપાને સાપ કરડી ગયા ને એટલે એમ પછી એને ઓસરીમાં રહેવા આવી ગયા. ઓસરીમાં રહ્યો? હા. હાંજ સુધી તો હાવ સારું હતું કાંઈ નતું. સવારે ઊભા થયા ખાલી સડી ગઈ છે કે અને દવાખાને ગયા તો મને 100 રૂપિયા દીધા હાથમાં કે છોકરાને ભાગના હમણાં બપોરે પાછું આવું કે દવાખાને લઈ ગયા કોમામાં તો ગયા ખુશી કરીને મારે સામું જોયું નહીં કે કાંઈ કીધું નહીં. બધાએ કીધું તો મને છોકરા દઈ દો આમ કહી દો પણ મારા છોકરા મોટા કરવા મારા છોકરા માથે મારે બેહવું છે મારા છોકરા માથે મારે મોટા કરવા છે એને બાપ મૂકીને વી ગયા મારે ન ભૂકાઈ બીજું મારા છોકરાનું કોણ થાય. થોડાક દી આવ્યા ને થોડાક દી છોકરા બીવે એટલે વરસાદનું ઓલું થાય ને મારા ભાઈ અપંગ છે ને ઘેર વયા જાય નાથી ને એ અપંગ છે એ કેટલાક દી અમને સહારો દે 4 પૈયા આલે છે પેટમાં કોઈ દી સારું ખાધું નહીં કોઈ દી મકાન હાટું પૈસા ભેગા કર્યા હતા દવાખાના ગયા મારા ભગવાન આવીને કેવી રીતે બેઠા છે. આમ તો 14 વર્ષ લગ્ન કર્યા ત્યાં ઝૂંપડામાં રહેતા હતા. અહીંથી આવ્યા ને અહીંથી આ ઉતારો નાખતા હતા તેને બાપા હતા ત્યાં સુધી સારું હતું એ અમને મૂકીને બી જાય ગયા. તારે શું કરવું છે મોટા થઈને? પોલીસ. તારે મોટા થઈને પોલીસ બનવાનું? 6-7 દિવસથી તાવ આવી જાય છે પણ આજ સારું છે. આજ તમારું નામ લીધું મેં મામા આવશે રાજન તાવ ઓછો છે 4-5 દિવસથી બહુ તાવ હતો. કાલ મેં તો એક વેફર મંગાવી દો મેં તો કે મમ્મી તારી પાસે પૈસા નથી મારે વેફર નથી ખાઈ. મેં મારા ભાઈને ઘેર હતી ના તો ઉપાધિ તું નહોતો મારી કરતો અહીંયા કેમ ઉપાધિ કરસ તો કે તને ત્યાં ભાઈને તારા મામાને ઘેર તને મળી જાય અહીંયા તને કોઈ નહીં દે. રોમા રોમા સમીર ખુશ રહેવાનું. હવે તો ખુશ રહેશે હવે તો ભગવાન આવ્યા છે ઘેરે. તમારે શું કરવું છે? મકાન કરવું છે. તારે? હે? સાયકલ લેવી. ઓહો તને પહેલાં સાયકલ લઈ દેવું. ઘર કદું એમાં રહેવો ને પાકું? પહેલાં ભણવાનું ભણીને આગળ વધવાનું છે. એમની તો જિંદગી સુધરશે પણ મારી સુધરશે મને કોક કહેશે છોકરાને સુધારી રહે. રાજી રહેવાનું. અને ગુજરાતમાં તો હું હંમેશા કહું છું કે કોઈ અનાથ ન રહેવો જોઈએ અને કોઈ ગરીબ ન રહેવો જોઈએ. આપણે બધાને મળીને આગળ વધવાનું છે. કેમ બેઠા છે જો છે જય માતાજી. મજામાં? અરે બેન મારો દીકરો આમાં કઈડું નાખ છે યોગ્ય બિચાર તો નાના હતા ખબર વગર સવારમાં કઈ રાતે કડી ગયો શું ખબર પલંગમાં તો હોતો બિચારો તો કે બા મને અહીંયા કે અડી ગયું કાક છે મારો છોકરો હતું બિચારે ત્યાં રાખ્યું તેને ત્યાં નાક કર્યો ને 3 લાખ દવાખાને લઈ ગયા સારું નહોતું. રાજકોટ લઈ ગયા ગોંડલ લઈ ગયા તોય સારું નહોતું. ગામ માંગુ એમ કરીને ખવડાવ્યું. તમારી શું ઈચ્છા હું તમારી? મારા દીકરાને કજો આશરો કજો ને બિચારા પડ્યા રહે કાંઈ નથી કાંઈ નથી. ના ના ટેન્શન લો માં ઘર એનું થઈ જાય. ચિંતા અરે મારી તમે વડીલ કહો તમારે રાજી રહેવાનું હોય. બસ આશીર્વાદ આપો. ભગવાન તમને સારું કરશે. મારી માં આ બેઠી મારી માં તમારું સારું કરશે બધાનું સારું. બસ અમારા સંદીપ અને સમીરભાઈ છે નવા રાજપીપળા ગામ છે ગોંડલ સાઈડ આવેલું આ ગામ છે. પપ્પાને નાક કરડી જાય છે એટલે એના લીધે એક્સપાયર થઈ ગયા છે. પરિવારની હાલત તમે જો તૂટેલું ફૂટેલું ઘર છે અને વર્ષોથી આ ઘરમાં રહી છે અને આજુબાજુના ગામડામાં
અહીંથી ફરે છે. આ બેનને તમે જોયા, 2 બાળકો છે એના, અને એમના ઘરની બનાવવાની શરૂઆત કરીએ છીએ. વરસાદનો માહોલ છે પણ આપણે બને એટલા જલ્દી ઘર બનાવવાના પ્રયત્ન કરશું. આ જગ્યા છે, આ જગ્યા પર એમનું ઘર બનાવીએ છીએ, સામાન મંગાવી લીધો છે અને ફટાફટ ઘરની શરૂઆત કરીએ છીએ. ખાસ આ જગ્યા પર આપણે ઘર બનાવીએ છીએ. અને આ લીમડો છે એક, જેને અમારે કાપવાનો નથી, અને એક બીજો લીમડો આ છે જેને આપણે કાપવાનો નથી. અને ખાસ જેટલા લોકો છે તમામ લોકોને કહીશ કે અત્યારે વરસાદની સિઝન છે એટલે બને એટલા ઝાડ તમારી આજુબાજુમાં વાવો. ગુજરાતના જેટલા પણ ગામડાઓના સરપંચો છે એને કહું છું કે ભાઈ મારા ઓફિસના નંબર પર ફોન કરો, આપણે મળીને તમારા ગામની અંદર ઝાડ વૃક્ષારોપણ કરશું. આવનારા સમયમાં 10 થી 12 લાખ ઝાડ આપણે રોપવાના છે હરેક ગામડાની અંદર, ગુજરાતના હરેક ગામડાની અંદર. કેમ કે આ વર્ષે ઉનાળામાં જે ગરમી થઈ છે, એક ટાઈમ એવો હતો કે ભાઈ 35 ડિગ્રી હતી, નેક્સ્ટ યરે 40 થઈને આ વર્ષે 56 ડિગ્રી ગુજરાતમાં પડી છે. એટલે વૃક્ષારોપણનું કામ પણ આપણે થ્રુઆઉટ કરવાનું છે. અત્યારે સમીર અને સંદીપનું ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ. ન્યૂ રાજપીપળા ગામ છે. હું જો ભાઈ ક્યાં અટકે છે? હા તો બોલાવી લો ને, અહીંથી ચાલુ તો કરી દો. ભાઈ જેસીબીનું કામ અત્યારે પૂરું થઈ ગયું છે એટલે હવે કામની શરૂઆત કરીએ છીએ. આગળ વરસાદનો માહોલ છે. ભાઈઓ મજામાં? ભાઈ આ ગામ છે, ઘરની શરૂઆત કરી નાખી છે આપણે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાવો પાણી લાવો ભાઈ. જય માતાજી ભાઈ. શું નામ છે? વિપુલભાઈ. જય માતાજી ભાઈ. વિપુલભાઈ, અરે થેન્ક યુ. હા બધા વડીલો છે અને મોજીલા માણસો છે. પણ ભાઈ ઘર બને છે ને એટલે પાછું આપણે છેટ સુધી આયા રહેવાનું છો. જય માતાજી ભાઈઓ બધા. જય માતાજી ભાઈ. આ બધું નવું રાજપીપળા ગામ, નવા રાજપીપળા. તો ભાઈ આજ માટે આટલું જ છે. મળીએ છીએ આપણે ફરી પાછા. તમામ લોકોને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.